સુરતના વરાછા વિસ્તારના ખોડિયારનગર રોડ પર આવેલા કપૂરવાડી ખાતે ડીકે એન્ડ સન્સ કંપનીમાંથી 18મી ઓગસ્ટના રોજ 32 કરોડની ચોરીનો કેસ સામે આવ્યો હતો. જો કે બીજા દિવસે આ ચોરી જ નકલી હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ કંપનીના માલિક ડીકે મારવાડી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. સમગ્ર ચોરીનું ષડયંત્ર રચવાનું કારણ 25 કરોડનું દેવું થઈ ગયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. આ સાથે જ 20 કરોડનો વીમો પકાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એની સાથે જ એક પુત્ર પણ સામેલ છે અને એક પુત્રની સંડોવણી અંગે તપાસ પણ થશે. નકલી ચોરી હોવાનો ખુલાસો થયા બાદ ફરિયાદી એવા ડીકે મારવાડીની અટકાયત કરી લેવામાં આવી હતી. ડીકે એન્ડ સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરા ચોરાઈ ગયા હતા, પરંતુ ઉલટ તપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી, તેના પુત્ર પિયુષ ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને મદદગાર રામજીવન મળીને આ ચોરીનો પ્લાન કરી હતી. ઉદ્દેશ માત્ર એક જ હતો કે વીમો પકાવો અને 30 કરોડ રૂપિયાના ઊભા થયેલા દેવામાંથી કંપનીને બહાર લાવી. તપાસમાં ખુલ્યું છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. સમગ્ર ઘટનાને ખૂબ કાયદાકીય રીતે વળગી રહે એ રીતે પળે પળનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફક્ત પ્લાનિંગ જ નહીં કે ડ્રાઈવર વિકાસ દુબઈ ભાગી જવાનું પણ નક્કી કરી લીધું હતું અને તેના માટે ટિકિટ પણ બુક કરવામાં આવી હતી. જો કે સમયસર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં હજુ 4 અન્ય આરોપીઓ ફરાર છે, જે વ્યક્તિઓની ચોરી માટે ભાડે બોલાવવામાં આવ્યા હતા. તેમને રોકડ પૈસા પણ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે. 17-18 રાતનો બીજા અટેમ્પ્ટ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને 3 વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે કે જો 3 વ્યક્તિઓ છે મહારાષ્ટ્રવાળા પહેલાથી 9-9:30 વાગે તે વિસ્તારમાં જતા રહેશે, એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર અને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં. તો આ રિક્ષા આવે છે, આ રીતે થેલા લઈને આવે છે. અંદર એસડી પહેલેથી 3 વ્યક્તિ હોય છે, એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂંકું વેલ્ડર હતા તો એના કાપે છે. અને જો પ્લાન પ્રમાણે કે જો 25 લાખ આપવાના હતા એમાં પહેલા કિસ્ત તરીકે 5 લાખ રૂપિયા તમને તિજોરીમાં મળશે. તિજોરીમાં આ લોકો 5 લાખ રૂપિયા મૂકે છે અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રત્નકલા શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું, જેના ઘેસવા કઈ રીતે ગયો છે, અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક ચીજો ત્યાં પડી છે. થોડા બહુ નાખી દે છે અને 5 લાખ રૂપિયા કેશ રહે છે. આ લોકો આવે છે, કાપે છે, 5 લાખ રૂપિયા લે છે, 2.5 લાખ રૂપિયા વિકાસ લે છે. જેના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે. બાકી પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાષ્ટ્ર નીકળી જાય છે. બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે. અને આમાં પછી આ રામજીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જેવી સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ તો એવું જાણો એના પાસે 2.5 લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે. અને વિકાસના આપણા તે જ દિવસે 18ના ગુના દાખલ થયા, 18ના પકડા અમે, 19ના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ ક્લુ નહીં મળે, કોઈ લિંક નહીં મળે. દુબઈના ટિકિટ જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે ડીકે ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટિકિટ કરાવીને જો દુબઈને જો ટિકિટ બી આપણા દેવામાં આવશે. દુબઈની ટિકિટ જો એના આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે, કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય. અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જોઈએ. દરમિયાન આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચ પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્રવાળા જો 3 લોકો છે આ હનુમાનને બસ ઓળખે છે. બીજા એને ખબર નથી કે પ્લાનિંગના કઈ રીતે પ્લાનિંગના ભાગ છે. તો એક સિમ્પલ ઘરફોડ રહેશે, ઘરફોડમાં આરોપી પકડાશે મેં મુદ્દામાલ મળે કે નહીં મળે આ રીતે કહીને અમારા જો કેસ થઈ જશે અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ આમાં ક્લેમ કરી લઈશું. લેકિન આમાં એના લોકોના જો પોલીસના મતલબ સદનસીબ હતા અને આ લોકોના જો કમનસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી, જેના લીધે 2 એડિશનલ લોકોને જો આમાં સામેલ કર્યા, જેનાથી હવે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવ્યા, એનાથી આ બધા લોકો પૂરી ગેંગ જો પકડાઈ અને ગેંગ પકડાયા પછી જ્યારે અમે બીજા અમારી ટીમો કામ કરે છે. કુલ આ ગુનામાં 9 આરોપી થયા
બાપ દીકરા जो फरियादी છે, जो અત્યારના આરોપી એના દીકરા ઈશાન, બે વિકાસ ડ્રાઈવર જો અમારે गिरफ्तમાં છે, 3 जो है અને 4 जो रामजीवन 4 जो થઈ ગયા હનુમાન, ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર 3 लोग છે, जो 5 આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જો है અને પૂરા જો એના સાથોસાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાયા આ લોકો બિલને બી ચકાસણી કરી છે. ઘણા બધા જો ખોટા વાઉચરો ઊભા કરવામાં આવ્યા છે એના અમે લાગતા વખતે કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જો है, જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે, જીએસટી ચોરીને બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ. તો આ પ્રકારના સમગ્ર જો है આ ઘટનાક્રમ બની છે જો है અને પૂરી જો ઝોન 1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ બી થઈ ગયા. અદરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડામાં કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે, માલિકને પૂરા પૈસા મળી જાય. તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના સાથે સાથ જો ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન આમાં લગાવવામાં આવશે જો. તો આપ સમગ્ર જો ટીમની કામગીરી હતી જો આમાં ડાઉટથી લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી, બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા. બનાવ તો બનેલા છે, મુદ્દા માલ ગયા કે નહીં અલગ, લેકિન કટિંગ થઈ છે, કોણ કટિંગ હતા આ એક બનાવ તો હતા જ. એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો, જેથી જ્યારે અમુક કડીઓ જો વીક કડીઓ હતી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા.